છે આપણને શું વાંધો? અલા પણ એ બાજુ જોવો, 1000 હાથવાળો લેવા માંડશે ને તો આ બે અહીંથી રોકશો કેટલું? ભગવાન લઈ લે છે ને તો કોઈ એને રોકી શકશે નહીં. અને એટલે જ આપણે ભગવદ્ ગીતાને યાદ કરીએ. શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય 37મો શ્લોક જોઈએ. સંસારના સઘળા પાપો, દુઃખો અને નરકો વગેરેના મૂળમાં એક કામના જ છે. આ મહત્વનો પોઈન્ટ અહીંયા આપણા માટે આવ્યો છે. સંસારના સઘળા પાપ, જેટલા પાપો થાય છે ને અને જેટલા એમાંથી દુઃખો ઊભા થાય, અને નરકો એટલે એ જે માણસ પતનમાં ગયો, ખાઈમાં ગયો, નરકો વગેરેના મૂળમાં એક કામના જ છે. કામનાના બે અર્થ, એક વાસના અને એક ઈચ્છા. માણસની ઈચ્છા છે ને એને વિચારવા જેવો રહેવા દેતી નથી. આ લોક અને પરલોકમાં જ્યાં ક્યાંય કોઈ દુઃખ પામી રહ્યું છે, આ લોક અને પરલોક, પરલોકમાં દુઃખ તો ભોગવવાનું, અહીંથી કર્મ કરીને ગયા ત્યાં સદા ભોગવવા જવાનું. આ લોક અને પરલોક જ્યાં ક્યાંય કોઈ દુઃખ પામી રહ્યું છે તેમાં અસત પદાર્થોની કામના જ કારણરૂપ છે. હવે અહીંયા ખાલે જે દુઃખ પામી રહ્યા, અહીંયા દુઃખી થાય છે, ન્યાય દુઃખી થાય છે. એનો મતલબ કે એની કામના જ અસત પદાર્થ છે, જે મારા ભેગું આવે એમ નથી. એની કામના એને સુખ લેવા દેતી નથી. તો ભાઈ એ ન્યા જાય તો એને કેમ સુખ લેવાનો દે? ભાઈ અહીંથી નીકળ્યો ને ત્યારે જીવ ભરાઈ રહ્યો. આ અસત વસ્તુ એટલે મિલકતમાં, પછી મૂડીમાં, હા, પછી બંગલામાં, આમાં જીવ ઘૂસી ગયો. અને ઘૂસી ગયો એટલે અસત વસ્તુ ભેગી તો જવાની નથી, પણ જીવ એમાં ભરાઈ રહ્યો એટલે ત્યાં જઈ શકતો નથી અને અહીંયા રહી શકતો નથી. એટલે શું કે બાપા આવું ગઈ તે ગયા. હવે બાપો આવું ગઈ તે ગયો છે, શું કરવાનું? પાણી પાવ. પણ બાપો તોય તૃપ્ત થતો. આ ઘણા છે ને, આ મોટા બંગલા હોય ને, આ મુંબઈના નહીં, દરિયા કિનારે આ મોટી મોટી હવેલીઓ, પછી આવડી મોટી હવેલી કરી હોય તો એ મૂકીને જવું હોય તો મારે હાડું દુઃખ તો થાય. હો, માંડ કરીને વસાવી લીધું તો મરવાનો ટાઈમ થયો, ત્યાં સુધી તો થઈ નહીં. હા, એટલે પછી એ હવેલીમાં જેવું ઘૂસી જાય કે મારું આ વસાવી લીધું તો જવાનો ટાઈમ થઈ ગયો. અને એ જાય ને તે જીવ આમાં રહી જાય. પછી આમાંથી જીવ છૂટે નહીં. એટલે ભગવાન કે હાલો અહીંયા તો નહીં, પણ આવું માણા તો નહીં જ બનાવું. પછી ઊંધેડા કરે. હો, બંગલો ન મૂકે ને એટલે બંગલામાં ઊંધેડો થઈને મરે. પછી મને જ લાગે રાતે પછી આવેલી પાછળ ગટર નીકળતી હોય ને ત્યાં બધા ઊંધેડા આમ ભેગા થઈને ચર્ચા કરતા છે. એ કે મને હાડો બંગલો તો ન મળ્યો, પણ કે છોકરાને વાવ હક નહીં લેવા દેતી કે બારો નીકળું કબાટ નહીં ને ત્યાં તો હાવેણી લઈને વાહે થાય. બોલો કે મારે બોલો નોકર છે ને મારો બેટો દંડીઓ લઈને વાહે થાય છે. બંગલામાં રહેવા હરખા દેતા નથી. રાતે પાછા ફરિયાદ કરે. હો, આપણે જીવ ભરાઈ રહ્યો ને તો ન્યાય નહીં રહીએ, આઈ નહીં રહીએ. એટલે કીધું છે અંતકાળે મામેવ સ્મરણ. અંતકાળે એ આ ભેગું નથી આવવાનું. અસત પદાર્થ છે એ હોય એનો વાંધો નહીં, એના આપણે વિરોધી નથી. આપણા શાસ્ત્રમાં ના જ નથી પાડી. લક્ષ્મી માગો, મિલકત માગો, વાંધો નહીં, પણ એને વળગી ન રહો. જ્યારે વળગી રહેશું ને ત્યારે આપણું ભક્તિ કરવાનું છૂટી જશે. અને ભક્તિ કેમ છૂટી જાય છે? કારણ કે એના વિશે આપણને જ્ઞાન નથી. જ્ઞાન વિના સત્કર્મ ન થાય અને જ્ઞાન વિના ભક્તિ ન થાય. બાજરીનો રોટલો ઘડવો હોય ને તો પણ એનું જ્ઞાન હોવું જોઈએ. અજાણ્યાને બાજરીનો રોટલો, કોલેજમાંથી આવેલી છોકરીને બાજરીનો રોટલો ઘડવા દો, આવડશે? એનું જ્ઞાન હોવું જોઈએ. કેટલા આમ ટપાકા કરાય આમ કરાય ને. આ એક માજીને તો કોલેજની છોકરીઓ શહેરમાંથી ગામડામાં ગઈ. માજી કે રોટલો કરતા શીખડાવો, બાજરીનો રોટલો કેમ થાય? એટલે કે પેલા કે લોટ બાંધો, પછી કે હમાય મહળો. માજી માથે બેઠે શીખડાવે તો કે હવે લાડવા જેવું કરો. એટલે છોકરી લાડવા જેવું કર્યું. હવે કે ટ્રેક્ટરના પૈડા જેવું કરો. એ કે ટ્રેક્ટરનું પૈડું કેવું હોય? તો કે જા અમારી પાસે વાળામાં ઊભું ટ્રેક્ટર, કે વૈશમાં મોટું વ્હીલ છે ને એવું કે. હા, એટલે એ છોકરીઓ જોઈ આવીને જોયું ને કે આવું છે કે
એટલે એવું એની હાથથી કર્યું. એ કે હવે 2 હથેળીની વસાટ ટીપ. હવે એ કોઈ દિવસ ટીપું ન હોય, પ્રેક્ટિસ પાડી ન હોય, મંડી ટીપવા હેઠે લોંદા પડવા માંડ્યા. આ તો કે હેઠે લોંદા પડે છે. માજી કે તો હવે તારે 15 દી રોકાવવું પડશે. તો કેમ? તો આની તો પ્રેક્ટિસ પાડવી પડશે. આનું જ્ઞાન ન હોય તો રોટલા થાય નહીં. જો આનું જ્ઞાન હોય તો જ રોટલા થાય. તો ભક્તિનું જ્ઞાન ના હોય તો ભક્તિ થાય ખરી? સત્કર્મનું જ્ઞાન ના હોય તો સત્કર્મ થાય ખરું? તો પહેલું તો જ્ઞાન જ લેવું પડે. પહેલા તો શીખવું જ પડે. અને એ શીખા વિના ભક્તિ આવતી નથી. જ્ઞાન લેવું પડે. ના ના, કે અમે તો એમને ભક્તિ કરી લઈએ કે દીવાબત્તી કરીએ એટલે ભગવાન રાજી. દીવાબત્તી ભગવાન માટે નથી, દીવાબત્તી આપણા માટે છે. હું એનો વિરોધી નથી. દીવોબત્તી હવારે સાંજે જે કરીએ છીએ ને, એનો હેતુ હું? દીવો કરવાથી હું ભગવાનને અંધારું પડવાનું છે? અજવાળું થવાનું છે? આવડો મોટો સૂર્ય તો એ મોકલે. તો દીવો કરવાનો અર્થ શું? મારા હૃદયની અંદર હું જ્ઞાનની જ્યોત પ્રગટાવું ને બીજાને અજવાળું આપું, એ દીવો કે છે. પોતે બળે ને બીજાને પ્રકાશ આપે, આ દીવો. અને અગરબત્તી શા માટે? ધૂપ સળી બનવું. શા માટે? પોતે બળે ને બીજાને સુગંધ આપે. આ સંકલ્પ લેવા હાટુ સવારમાં રોજ આપણે ભગવાન આગળ બેસીને આ સંકલ્પ લઈએ છીએ. નાના કે તો ભગવાન રાજી થાય ને કે હારામાં હારી સુગંધીદાર અગરબત્તી લઈ આવું તો ભગવાન ખુશ ખુશથી જાય. એ ફૂલમાં સુગંધ ભરે. એ આ બનાવટી સુગંધથી રાજી થવાનો? વાતાવરણ સુંદર થાય, સુગંધી થાય. હું એનો વિરોધી નથી, પણ મતલબ આપણે ભક્તિને ઊંધે પાટે ચડાવી દીધી. ભક્તિનો અર્થ જ છે કે ભગવાન, હું તારા વિના રહી શકું નહીં. જેટલો પ્રેમ વધે ને એટલી ભક્તિ વધે. ભગવાન તરફ પ્રેમ જ ના હોય તો ભક્તિ થતી જ નથી. ભક્તિનો બીજો અર્થ જ થાય છે પ્રેમ, ભાવ. અને એટલે તો આ બેનો ગાય છે ને કે હું ભોળી ભગવાનને આમંત્રણ દેવા ગઈ, હા, અને પછી ખીરમાં મીઠું નાખ્યું અને ખીચડીમાં ખાંડ નાખી. એ ભાવ વિભોરતા છે, એ ભાવ છે. એને ભાવમાં ખબર રહી નહીં. અને આપણે જાણી જોઈને પછી ખીરમાં મીઠું નહીં નાખવાનું, નહીતર કે ભગવાન રાજી થાય. ના, એવું નથી. એને ખબર જ નથી હોતી કે હું શું કરું છું. હા, વાસરું ભરો હે છોકરા બાંધા છે બહુ તાણી રે. એ શું છે? ભાવ છે. પણ આપણે તો જાણી જોઈને બાંધીએ તો ન મેળવે. ભગવાન કે જ્યાં તારી બુદ્ધિનો સીમાડો આવે ત્યાંથી મારી ભક્તિ શરૂ થાય. અને એટલે જ કીધું છે બુદ્ધિનો તર્ક જ્યાં પૂરો થાય ત્યાંથી ભગવાનની ભક્તિ શરૂ થાય. એટલે અભણ લોકો છે ને એ વધારે શ્રદ્ધાથી ભક્તિ કરે, કારણ કે એની પાસે શબ્દો તો નથી. કારણ કે અને કાળા અક્ષર ને કુંવારે મેરા. એટલે સબરી ક્યાં ભણેલી હતી? સબરી તો અભણ જ હતી ને. તો એના ગુરુએ શું કીધું? તું તે સત્કર્મ કરશો એ કરતી રે, પ્રભુની રાહ જો. તારે ભગવાન પાસે જવાની જરૂર નથી, ભગવાન તાર ત્યાં આવશે. કેવડી મોટી શ્રદ્ધા! પણ રાહ જોવાની તૈયારી. હો, આપણે તો અઠવાડિયું રાહ જોઈએ. એની 80 વર્ષની ઉંમર સુધી રાહ જોઈ. આપણે અઠવાડિયું ન રહી, નહીં તો આ લબાસા ઉપાડ્યા ને હાલતા. કાંઈ ભગવાન નથી જોતો. એ કે આના કરતા ફિલ્મ ન જોઈ આવીએ. આ ડખે સર. કારણ કે શ્રદ્ધા એવી હોવી જોઈએ કે રાહ જોવાની તૈયારી હોય. પણ આપણામાં ધીરજ હોતી નથી. અને આપણે ગામડામાં પાછા વડીલો કે ખરા, ધીરજના ફળ મીઠા. ભાઈ કેરી ખાવી હોય, કેરીનો રસ ખાવો હોય તો આંબામાં જ થાય ને. કે આંબાની દાળને થોડા બચકા ભરાય, આંબાના પાંદડાને થોડા બચકા ભરાય, તો એમાં મોર આવે. એ ખાઈએ તો કઈ થોડો કેરીનો રસ જેવું લાગે નહીં. ખાખરી આવે, એનો સ્વાદ જુદો. પછી કેરી મોટી થાય, એનો સ્વાદ જુદો. પછી હાંખ પડે, એનો સ્વાદ જુદો. અને પછી દાબો નાખીને પાકે, એનો સ્વાદ જુદો. તો આ બધી પ્રક્રિયામાંથી પસાર તો થાય ને. ખાટી હતી મીઠી થઈ ને. તો ભક્તિમાં પણ આવું જ છે. હો, એક એક પગથિયું ચડવું પડે. આપણે તો સીધું જોઈએ. અમે તો હેલિકોપ્ટર લઈને પહોંચી જઈએ. એમ હાલતું નથી. ભક્તિમાં મહેનત વિના કશું થતું નથી, કર્મ વિના કશું
થતું નથી. અને એટલે કીધું છે કામનાથી સર્વ પ્રકારના દુઃખો થાય છે અને સુખ જેવું કંઈ પણ રહેતું નથી. આ કામનાથી બધા જ દુઃખો ઉત્પન્ન. જેટલી ઈચ્છા અંદર ભાવ તીવ્ર થતી જાય ને એટલા દુઃખો થતા જાય. મને આ મળે, મને આ મળે, એમાં ને એમાં આપણી બેચેની વધે. અને બેચેની વધે એટલે મન શાંત રહેતું નથી. મન શાંત ન રહે એટલે અશાંતિ પેદા થાય. અશાંતિ થાય એટલે આનંદ રહેતો નથી. અને આનંદ અને અશાંતિ આવે ને એટલે દુઃખ આપણે ત્યાં આંગણે ઊભું જ હોય. તો શું કરવું?